नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ગોદી મીડિયાની ભૂમિકાના સંદર્ભમાં વાત કરીશું। ગોદી મીડિયા હવે દલાલોની ભૂમિકામાં આવી ગયું છે, એટલે એના વાત કરતા સાથે આપણે એ વાતને દોહરાવીશું કે લોકશાહી તંત્રના ચાર મુખ્ય આધાર સ્તંભો છે। લોકશાહી તંત્રના ચાર મુખ્ય આધાર સ્તંભો છે। એમાં વિધાનપાલિકા એટલે વિધાનસભા લોકસભા કહી શકાય, અને કાર્યપાલિકા એટલે સરકાર, ન્યાયતંત્ર એટલે સમગ્ર ભારતનું જે ન્યાયતંત્ર હોય તમામ કેટેગરીની કોર્ટો એમાં આવી જાય, અને સ્વતંત્ર મુક્ત પત્રકારત્વ કેટલાક વિચારકો એની સાથે સાથે મુક્ત અને જાગૃત નાગરિકોને પણ લોકશાહીનો આધાર સ્તંભ ગણે છે। એ પણ ખૂબ જરૂરી વાત છે। અને સાથે સાથે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી આયોગ હોવું જોઈએ, એને પણ લોકશાહીનો, અને પણ એ પણ સાચી વાત છે। પરંતુ આપણે વાત એટલા માટે કરવી છે કે વેનેઝુએલામાં ધરતીકંપ થયો અને લાખો લોકોના અપમૃત્યુ થયા છે। આપણે એમના આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ, અને સાથે સાથે એ વાત કરીએ કે વેનેઝુએલામાં જે ધરતીકંપ થયો અને એ ધરતીકંપનો આંચકો આવે એ પહેલા ભારતના મીડિયાને, ગોદી મીડિયાને એવા કેટલાક આંચકા આવ્યા છે। અને આંચકા આવવાનું કારણ બ્રિટનની અંદર બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે વડાપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું, અને એના કારણે ગોદી મીડિયાને ચૂપ ઉપડી છે। અને બ્રિટનની અંદર લોકશાહી હવે ખતમ થઈ રહી છે। આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, રોજગારીની તકો નથી, અને મેડિકલ સિસ્ટમ ધ્વસ્ત થઈ રહી છે, શિક્ષણની સિસ્ટમની અંદર ઘણા બધા વાદ વિવાદ, આવા બધા બનાવટી કારણો ઊભા કરી પોતાની થાળીમાં માખ નથી ઉડાડવી આ ભાઈઓએ, અને બીજાની થાળીની સામે જોઈ રહ્યા છે કે ભાઈ તમારા ત્યાં કેટલા બધા અપલક્ષણો છે, દૂષણો છે। પરંતુ ગોદી મીડિયાના જે દલાલી કરનારા છે પત્રકારો, એનો આ ભારતમાં શું ચાલ્યું છે, ભારતમાં શું ચાલી રહ્યું છે, કેટલાક અપવાદો કરતા ભારતનું જે પ્રિન્ટ મીડિયા છે ને એ સૌથી નીચીમાં નીચી પાયરી એ ઉતરી ગયું છે। અને એના કારણે ભારતનું જે પત્રકારત્વ છે મુક્ત અભિવ્યક્તિના ક્રમમાં એ દુનિયાના 200 દેશોમાં 157માં ક્રમે છે। સરકારે જાહેરાતો દ્વારા એમના મોઢામાં ડૂચા મારી દીધા, સરકારે જાહેરાતો દ્વારા એમના મોઢામાં ડૂચા મારી દીધા છે। એટલે ભારતની જે સમસ્યાઓ છે 1000 સમસ્યાઓ છે। ભારતમાં લોકશાહીની રસમો છે ખતમ કરી દેવામાં આવી છે। ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રીઓ પેદા થાય છે, શામાંથી? ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રીઓ પેદા થતા હોય છે। ચાલુ સરકારોને તોડી નાખવામાં આવે છે, ચાલુ ધારાસભ્યોને, સંસદ સભ્યોને ખરીદવા, આ લોકશાહીની રસમો ખતમ નથી થઈ। ચૂંટણી પંચ, હવે ચૂંટણી પંચ છે કે સરકારનું દલાલી પંચ છે, આ તમારે નક્કી કરવાનું રહ્યું, કારણ કે ચૂંટણી પંચની જે નિષ્પક્ષ ભૂમિકા હોવી જોઈએ। એક વખત TN શેષન નામના જે મુખ્ય ચૂંટણી અધિકારી હતા, એટલે વડાપ્રધાન પણ ચૂંટણીના સમય દરમિયાન કોઈ પણ નિર્ણય કરતા અથવા તો કોઈ વિધાન કરતા વિચાર કરતા હતા, એટલી TN શેષનની ધાક હતી। એટલે એ ખોટી રીતે કશું નહોતા કરતા, પરંતુ ભારતનું ચૂંટણી પંચ સ્વતંત્ર હતું, સરકારી અંકુશોથી અમુક રીતે અલગ હતું, ને એ ચૂંટણી ગાળા દરમિયાન એની પાસે ઘણી બધી સત્તાઓ હતી, ને એ સત્તાઓનો વ્યાજબી નિષ્પક્ષ ઉપયોગ થતો હતો। આજનું ચૂંટણી પંચ તો લાખો ને કરોડો મતદારોને ગાયબ કરી રહ્યું છે, અને છતાં પાછું એને ચૂંટણી સુધારણાનું રૂપાળું નામ આપવામાં આવે છે। ન્યાયતંત્રની શું દશા છે? 1-2 ચુકાદા સારા આવે અને બીજા 8-10 ચુકાદાઓ ખૂબ વિવાદાસ્પદ વિચારવા જેવા છે। આને ચુકાદા કહેવા કે આને કોઈ રાજકીય પક્ષના નેતા હોય એનું વિધાન કેવું, આ વિચારવા જેવી બાબત છે। રાજકીય જોડાણોના આધારે વ્યક્તિનું જોડાણ ક્યાં છે, આરોપીનું જોડાણ ક્યાં છે, ને એ આરોપીના જોડાણના આધારે જામીન અપાય છે। એ સ્વતંત્ર હોય,
કોઈ પણ ભગવા કેસના ધારણ કર્યો હોય તો એના તાત્કાલિક જામીન મળી જાય છે, પરંતુ સ્વતંત્ર રીતે લડતા હોય, સ્વતંત્ર બોલતા હોય અથવા તો વિપક્ષનો હોય અને એની ઉપર આરોપો હોય તો એણે જામીન મેળવવા માટે 7 કોઠા વિંધવા પડતા હોય છે. પોલીસ, ગુજરાતની પોલીસ કઈ ભૂમિકામાં છે? એણે એની ઉપર અનેક વખત આક્ષેપો થયા છે કે ભાઈ એમણે કેસ પહેરવાના બાકી છે અને એ આક્ષેપોમાં વજૂદ હોય ત્યારે આવા આક્ષેપો થયા છે. કરોડો મતો ગાયબ કરી દેવામાં આવ્યા અને એના કારણે ચૂંટણીઓ જીતાય છે. પોતાની લોકપ્રિયતાના આધારે જો ચૂંટણી જીતાતી હોય તો એક વખત આ બધા તાઇફા બંધ કરી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરી જુઓ તો લોકપ્રિયતાના દાવા કરતા લોકોની લોકપ્રિયતાનું માપ નીકળી જાય. સેંકડો નિર્દોષ લોકોને જેલમાં જુદા જુદા બહાના ઊભા કરી, કારણો ઊભા કરી અને એમને જેલમાં ધકાવી દેવા, પરંતુ ભ્રષ્ટાચારના જે શિરોમણી છે એમના મશીનમાં નાખીને એકદમ ક્લીન બોલ્ડ કરી દેવા છે. મોંઘવારી આટલી બધી હળાહળ વધી રહી છે, રૂપિયો હવે 100ની નજીક પહોંચી ગયો છે, બરોબર છે, અને છતાંય દેશમાં ધૃણા અને નફરતની ખેતી થાય છે, જૂઠા વચનોના વાયદા થાય છે અને નિર્દોષોની હત્યા થાય છે. આ બધું ગોદી મીડિયાને નથી દેખાતું. CBI અને ઈડી તો જાણે પેલા દલાલી કરતા હોય, નોકરો હોય, ચપરાસી હોય એવી કક્ષાએ જઈને બેઠા છે અને આ બધું આવા તો 100થી વધારે ઇસ્યુ છે. આમાં ગોદી મીડિયાને ક્યાંય લખવા જેવું લાગતું નથી, ક્યાંય ગોદી મીડિયાને અવાજ ઉઠાવવા જેવો નથી. પણ બ્રિટનની અંદર 10 વર્ષમાં 7 વડાપ્રધાનોએ રાજીનામા આપ્યા અને એના કારણે એમને બ્રિટનનું લોકશાહી એવો ખતમ થઈ રહ્યું હોય, બ્રિટનની રાજ વ્યવસ્થા ખખડી રહ્યું હોય, બ્રિટનનો આર્થિક તંગીમાં આવી ગયું હોય, એની આરોગ્ય સિસ્ટમ ખતરામાં હોય એવું લાગે છે. પરંતુ ભારતની અંદર અને ગુજરાતની અંદર તો રોજગારીની શું સ્થિતિ છે, મોંઘવારી શું સ્થિતિ છે, આ બધું તમે જાણો બહુ સ્પષ્ટ છે. અને આ બધું હોવા છતાં એના પ્રત્યે કંઈ લખવામાં નથી આવ્યું. પણ બ્રિટનની અંદર આવા દાવા કરવામાં, પણ બ્રિટનની અંદર 7 વડાપ્રધાનોએ જે રાજીનામા આપ્યા એમાંના એક પણ વડાપ્રધાને ક્યારેય પોતાના પક્ષના સભ્યોને અથવા વિરોધ પક્ષના સભ્યોને દબાવવાનો પ્રયાસ નથી કર્યો, એની સામે આક્ષેપો નથી કર્યા, એની ઉપર એના દેશની એજન્સીઓ દ્વારા એને દબાવી દેવાના, કચડી દેવાના અથવા ખોટા કેસ કરવાનો એક પણ આક્ષેપો એમની સામે થયા નથી. અને સાથે સાથે એમણે પોતાની નીતિમત્તા અને પ્રમાણિકતાને ધ્યાનમાં રાખી અને નૈતિક જવાબદારી એટલા માટે સ્વીકારી કે અમે જે વચનો આપ્યા હતા, અમે પ્રજાને જે વચનો આપ્યા હતા એ વચનો પૂરા કરી શકવા માટે શક્તિમાન નથી. એટલે 10 વર્ષમાં 7 વડાપ્રધાન રાજીનામું આપવા એ બ્રિટનની લોકશાહીની સૌથી ઉત્તમમાં ઉત્તમ બાજુ છે, એની ઉજળી બાજુ છે. એક પણ વડાપ્રધાન આઘાપાછી નથી કરી, એક પણ વડાપ્રધાને કોઈ એના સભ્યો તોડવા માટે અથવા જે વિરોધ કરતા હોય પ્રિન્ટ મીડિયા ત્યાં આગળ બહુ નિષ્પક્ષ રીતે અને નિખાલસ રીતે એમને ઉઘાડા પાડે, છતાં કોઈ પ્રિન્ટ મીડિયાને ત્યાં દબાવવામાં નથી આવતું. ઉપરથી એને ઘણી વખત અભિનંદન મળતા હોય છે. એટલે પ્રિન્ટ મીડિયાએ જે કંઈ કરી રહ્યું છે એ બહુ વિચારવા જેવી બાબત છે. ભારતનું પ્રિન્ટ મીડિયા હવે ગોદી મીડિયા રહ્યું છે. એને ભારતની આટલી બધી લાખો સમસ્યાઓ એ નથી દેખાતી અને બ્રિટનની લોકશાહીની અંદર લોકશાહી રસમોનો વરી અને નીતિમત્તા પ્રમાણિક પોતાની જવાબદારીઓ સ્વીકારતા હોય અને કોઈ પણ વાદ વિવાદ સિવાય હસતા હસતા પોતાનું સત્તા છોડતા હોય અને સત્તા છોડે ત્યારે પણ કોઈ તાઇફા નથી કરવામાં આવતા. નવો વડાપ્રધાન જ્યારે એ સોગંદ લેતો હોય ત્યારે પણ કરોડો રૂપિયાનો ખર્ચ નથી કરવામાં. તો તમે રોજે રોજ સવારમાં ઉઠી અને જે ટેક્સ ભરવાનું ચાલુ કરો છો અને એ ટેક્સની ઉપર તાગડ ધંધા કરતા લોકો તમને સલાહ આપતા હોય છે. એટલે ગોદી મીડિયામાંથી કંઈક વિચારે એવી આપણે અપેક્ષા રાખીએ. ફરી મળીશું. આવજો.